નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ યાની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છે આંગણવાડી પગાર વધારો 2025. આંગણવાડી બહેનોને ઐતિહાસિક જીત કહી શકાય મિત્રો. આંગણવાડી બહેનો કાગળ બહેનો માટે ઐતિહાસિક વિજય. 24,800 ને 20,300 પગાર. જાણો ક્યારથી લાગુ થશે, હાઈકોર્ટના ચુકાદાની કેટલી અસર પડશે, તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું. ચર્ચા કરતા તમે ચેનલમાં નવા છો, ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરો. તમને અમારા ચેનલ પર આંગણવાડી ભરતી, આંગણવાડી ન્યૂઝ, આંગણવાડી પગાર વધારા બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો. ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો મિત્રો, 20 ઓગસ્ટ 2025ના ગુજરાત રાજ્ય ડિવિઝન બેન્ચે આંગણવાડી કાર્યકર બહેનોના પગારમાં ₹14,800નો વધારો કર્યો હતો. તેમાં એરિયસ ચૂકવવાની પર ચર્ચા કરી હતી. એરિયસ પણ ચૂકવવા તેમાં 6 મહિનાની અંદર તેમાં એરિયસ પર એને ચૂકવવું પડશે મિત્રો. તો નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં ગુજરાતની લાખો આંગણવાડી બહેનો માટે ઐતિહાસિક દિવસ છે. વર્ષો સુધી લડત સંઘર્ષ, વિશેષ રેલી, મીટિંગ અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદો આવ્યો છે કે જેને આખા દેશમાં ચર્ચાઓ વધી ગઈ છે કે આંગણવાડી કાર્યકર 24,800 અને મદદનીશ 20,300નો પગાર ચૂકવવામાં આવે મિત્રો. એટલે કે હવે આંગણવાડી બહેનો ભારત વેતન નહીં પરંતુ નિયમિત વેજ મળશે. આ બધું કેવી રીતે બન્યું, શું પાછળ સ્ટોરી છે, સરકાર પર શું અસર, આજે આપણે એવરીથિંગ જોવાના છીએ. વિડીયો આજ સુધી બનાવ્યો છે મિત્રો. સંપૂર્ણ માહિતી આજના વિડીયો ચર્ચા કરવાના છીએ મિત્રો. ત્યારબાદ વાત કરી લઈએ કે તો મિત્રો, આંગણવાડી હકીકત. આંગણવાડી એટલે શું? એ માત્ર રૂમ નથી, એ બાળકનું પહેલું સ્કૂલ છે. દૂધ, પોષણ, રસીકરણ, ગર્ભવતી સ્ત્રીઓનું કામ છે મિત્રો. એ દાખલા તરીકે કે આંગણવાડીમાં આ બધું કરનાર કોણ? આંગણવાડી કારીગર, એની મદદનીશ બહેનો. વર્ષો પછી તેમનું નવું માનદ વેતન ઊંચું, જવાબદારી ખૂબ જ મળતું ઓળખ. માનદ વેતન ધરાવતી મહિલા એટલે કે જેમની સરકારી કર્મચારી દરજ્જો પણ ન મળે. અને મિત્રો, વર્ષો સુધી આંગણવાડી બહેનો એક જ સવાલ છે, એક જ અવાજ છે, આ અમારો અધિકાર છે. રાજ્યભરમાં રેલી, લાઠીચાર્જ, બેસણા, અનિશ્ચિત હડતાળ, સરકારી મીટિંગ, વચનો, ફાઇલોની નોટિંગ, પણ વાસ્તવિક વધારો ન હતો. ત્યારબાદ આંગણવાડી યુનિયનો અને ત્યાં મુદ્દા સ્પષ્ટ હતા. અમને માનવ વેતન કર્મચારી નથી, અમે સંપૂર્ણ સમય કામ કરી રહ્યા છીએ, અમે નૃત્ય જીવન ધોરણ વેતન લાયક છીએ, એમને સરકારી કર્મચારી ઘરો અથવા લિવિંગ વેજ આપો. તો મિત્રો, ગુજરાત હાઈકોર્ટે આમની અરજી એટલે કે રિક્વેસ્ટ સમજ્યાથી ₹14,800 વધારો કરવામાં આવ્યો હતો મિત્રો. ત્યારબાદ આપણે જોઈ લઈએ કે જે આંગણવાડી બહેનો છે તેમને 14,800 વધારો કર્યો હતો. ત્યારબાદ જે બહેનો છે મિત્રો, તેમને માટે પણ ખૂબ જ સારા સમાચાર કહી શકાય. જે હાઈકોર્ટે 28 ચુકાદો 5 મિનિટમાં આપ્યો હતો અને 2025માં ગુજરાત હાઈકોર્ટે એવો ચુકાદો આપ્યો જે માત્ર ગુજરાત નહીં પરંતુ આખા ભારત માટે માર્ગદર્શક છે. કોર્ટના મુખ્ય મુદ્દાઓ છે: આંગણવાડી બહેનોનું કામ સર્વિસ ગણાય, વર્ષો જૂની વેતન વ્યવસ્થા અયોગ્ય, રાજ્ય સરકાર લિવિંગ વેજ અથવા ફરજિયાત, કાર્યકર માટે 24,800, મદદનીશ માટે 20,300, અમલ 1 એપ્રિલ 2025થી, બાકી ચૂકવણી પર આપવાની માર્ગદર્શિકા. કોર્ટે શબ્દ કહે છે કે આંગણવાડી બહેનો માત્ર માનવ વેતન નથી, એ જીવન જીવી શકાય તેવું વેતન આપવું જોઈએ. આ દેશમાં પહેલીવાર હાઈકોર્ટે આંગણવાડી બહેનો માટે લિવિંગ વેજ સ્પષ્ટ આધાર રાખ્યો છે મિત્રો. અને સાથે હવે આંગણવાડી બહેનો માટે કેટલું વેતન લાઇનમાં આવશે, માનવનો ટેગ દૂર, દર મહિને સ્થિર પગાર, પરિવારની આર્થિક સ્થિતિ, લોન ફાઇનાન્સની સરળતા અને સમાજની વધતી ઓળખ, આ બધું જ આંગણવાડી બહેનો માટે ખૂબ જ ઉપયોગી બનશે મિત્રો. અને સૌથી મોટી જીત, આ ચુકાદો આગામી પેઢી આંગણવાડી બહેનો માટે સમાન અધિકાર માર્ગ બનાવશે. તો મિત્રો, આ તો વાત તો કઈ ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી બહેનોના પગારમાં આટલો વધારો કર્યો હતો. અને સરકારની પ્રતિક્રિયા શું છે, સરકાર શું ઈચ્છી રહી છે? સરકાર પછી ચુકાદા પછી સરકાર વેચવાનું અને વધ્યું 1,000 કરોડનો પૈસા વધારો થશે મિત્રો. નવી બજેટ યોજના ગોઠવવી પડશે. ગુજરાત હાઈકોર્ટ જેમ એમને પગાર વધારો કરવા આદેશ આપ્યો તેમ ગુજરાત સરકારને પણ આ બધી પ્રક્રિયામાં આગળ વધવું જોઈએ. એમ જે નવી બજેટ યોજના ગોઠવવી પડશે. પણ રાજ્યોની હકીકત એવી છે કે આંગણવાડી દેશનો પાયો છે, પણ પાયો મજબૂત રાષ્ટ્ર જ બનાવે છે મિત્રો. તો આંગણવાડી બહેનો છે તેમના રાષ્ટ્રમાં જે કહી શકાય. ત્યારબાદ મિત્રો વાત કરી લઈએ, બીજી પણ ચર્ચા હોય છે કે જે ચર્ચામાં ચાલેલી મહત્વ પગલું એ છે કે આંગણવાડી બહેનો છે એમાં બહેનોની ભાવનાત્મક કહાની 6 મિનિટ જેવી છે મિત્રો. તો ચાલો આપણે ગ્રાઉન્ડ લેવલની સાચી કહાની સાંભળીએ.
બહેનોએ 20 વર્ષ સેવા પછી 8-10 હજારનું નવું વેતન મળે છે મિત્રો. તમે જાણો છો 20 વર્ષ પૂર્ણ થયા છતાં પગાર ₹10,000 5,000ની આસપાસ જ હોય છે. ઘરમાં બાળકો છે, બાળકનું કામ હોય છે, અભ્યાસ માટે બધું જ કામગીરી માટે હોય છે. ત્યારબાદ બજેટ 15 કિલોમીટર સહાયકોની આવતી મંદિર છે. દરરોજ 10 કિલોમીટર 30 કિલોમીટર જેવું છોકરા માટે પણ વેતન એટલું નથી સાવ જીવી શકાય. બહેન થઈ છે કે વિધવા કાર્યકર વેતન વધારવા માટે માત્ર પૈસા નથી. આ મારી ઈચ્છા છે. આવો ભાવનાત્મક પરો ચોખાનો માત્ર કાયદો અને માનવીયતા છે મિત્રો. તો આમ આંગણવાડી બહેનો જે સોશિયલ મીડિયામાં રિએક્શન તમે જોઈ શકો છો. સોશિયલ મીડિયા પર અમે યુઝ કરું છું. તેમાં આંગણવાડી બહેનો માટે વિડીયો, મીમ્સ, રીલ્સ, હજારો એપ્લિકેશન, ઇન્ડિયાનો ઉત્સવ, માતા આભાર. આંગણવાડી બહેનોનો કારણ બાળક મજબૂત બન્યા છે. તો આ મિત્રો આંગણવાડી બહેનો તેના ₹14,800 વધારો થશે. અને આંગણવાડી તેના બહેનો ઘરમાં ખુશીઓ પણ 100% મિત્રો આવવાની છે. ટૂંક સમયમાં આંગણવાડી તેના બહેનો પગારમાં સરકારશ્રી અપડેટ આપવા જઈ રહી છે મિત્રો. તો આ અત્યારે મહત્વપૂર્ણ અપડેટ.